મિત્રો આપણે હવે સોળી બટેકાનું શાક અને સેવડો અને દૂધ અને રોટલો જમી અને જવાના છીએ આપણે ત્રંબા મેળા. ક્યાં જવું? મેળો જ છે. હવે જોઈ લો આપણે બાજરાનો રોટલો અને સોળીનું શાક ખાઈને જવાના છીએ. અને સીમડું મેળવ્યું છે. આપણે હવે બૂટ પહેરી લીધા છે અને હવે તૈયારી કરી શકીએ જવાની. જોઈ લો મારી રિક્ષામાં ફૂલ પડ્યું હતું. મને એમ થયું કે મારી બાઈને આપું. હું કહું ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ત્રંબા અને જોઈ લ્યો કે સામે આપણે હોટલે ચા પીવા જશું. રોડ ક્રોસ કરીશી. મેં તો ભાઈ ચા પીવાની ચાલુ કરી દીધી છે. ડબ્બા ડબ્બી ડબ્બા ડબ્બી. શું કરવાનું કેતન? ગારામાં જવાનું છે. અને આ તો મારે કરતા 2 ફૂટ ઊંચો છે. મિત્રો ફાઇનલી આપણે ત્રંબામાં એન્ટ્રી કરી વળી છે અને હવે જોઈ લ્યો કે આપણે મેળામાં જઈએ છીએ અમે અને કેતન બે. જોઈ લ્યો હા કુંડી છે ને. હા કુંડી છે ને. મિત્રો મેળાની એક અલગ જ મજા છે કે ભાઈ જો આ બધા હવે ખુદ નાચી રહ્યા છે. બહુ મસ્ત મજાનું ઉડો રમી રહ્યા છે. જોઈ લ્યો.
ચાલો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ મેળા તરફ અને જોઈ લઈએ કે ફાઇનલ બધા કાર્ટૂન ને એ બધું છે બાળકોને રમવા માટેનું. એટલે હવે આપણે જઈએ છીએ એ સાઈડ અને જોઈ લઈએ કે ગારો છે પણ કંઈ વાંધો નહીં. જવું તો આ છોકરાને કીધું હતું કે ફિલ્મ સ્ટાઇલ બંદૂક ફોડતો અને ફિલ્મ સ્ટાઇલ બંદૂક ફોડી. મિત્રો મેળો હોય ને તો આવો બરોબર છે. બધા જોઈ કે મેળો કરે પણ આના જેવી મને મજા ન આવી, કારણ કે જે આપણે જઈ એટલે આપણને એક તો પોતાનું બાળપણ યાદ આવે બરોબર છે, અને ચાલુ વરસાદ છે એટલે મેળાની વાત જ અલગ છે. જોઈ લ્યો મિત્રો, બહુ મસ્ત મજાનું વાતાવરણ છે, વરસાદ આવે છે અને પબ્લિક પણ ઘણ ખરું છે બરોબર. એટલે જોઈ શકો છો આપણને આપણું બાળપણ યાદ આવી જાય એટલે મેળાની અલગ જ આમ મજા આવે. હાવ પછી નકરો મેળો કરી તોય મજા ન આવે. આ અમે જતા હતા ને તો જોઈ લ્યો, આ છોકરાને જોઈ લ્યો, એને પણ મજા આવે અને બધાય પણ જો છે. હવે અહીંથી આપણે ઢાળ ઉતરીશી એટલે બધા જોઈ જોઈને ઉતરે છે, કારણ કે ત્યાં જરીક થોડુંક ઓલું હતું ઓલરેડી લપચે એવું. આમ મસ્ત મજાનું છે. અને હવે આપણે જઈશું કે મેળાની અંદર જોઈ લ્યો. અને આ આપણો મેળો છે રમવાનો, જે બાળકોનું કાર્ટૂન કહેતા હતા એ છે. અને ઓલરેડી વરસાદ ચાલુ હતો એટલે આ રાઇડ્સ બંધ હતી, જે ભાઈની રેલની ચકડી રહી ને એ, કારણ કે લાઇટ જ નથી એટલે. ઓલરેડી આપણે કુંડમાં હવે પાણીનું હાથ ધોઈ અને નમન કરશું, કારણ કે પવિત્ર કહેવાય. અને ત્રંબાની જે મેળો ભરાય છે એ કુંડમાં બધા સ્નાન કરતા હોય, એટલે આપણે હાથ અને મોઢું ધોઈ અને દર્શન કરી લઈશું. અને હવે ચાલશું પાછા મેળા તરફ. લે દાદા, બસ નહીં હવે. લે ચાલ. બહુ મજા આવે. જોઈ લો, માસિયા ચડાવી ચાલે છે જોઈ લો. અને ગારો પણ છે. આખો મેળો કરવાની મજા આવે નહીં, ઓલા કરતા મજા આવે. શુદ્ધ દેશી ગામડાનો મેળો.